નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, હમણાં એક જગ્યાએ એક જણો ગાડી લઈને જતો હતો ને, 4 વ્હીલ લઈને, તો ચારેય બોલ પડી ગયા, વ્હીલ નીકળી ગયું. અને ટેન્શનમાં કે હવે શું કરવું, ચારેય બોલ ખોવાઈ ગયા, વ્હીલ નીકળી ગયો, બોલ લાવવા ક્યાંથી જંગલમાં. ત્યાં ત્યાંથી એક ગાંડો નીકળ્યો. ભાઈ ગાંડો નીકળ્યો ને કે હું થયું, કે તું જાને, તને ખબર પડે, આ જો ને વ્હીલ નીકળી ગયું છે. એમ નહીં કહો ને હું થયું, કે આમ જોતો નથી, ચારેય બોલ ખોવાઈ ગયા છે, વ્હીલ નીકળી ગયું છે, બોલ લાવવા ક્યાંથી. તો ગાંડો કે એમાં હું મુજાઈ ગયા, ત્રણેય વ્હીલમાં એક એક કાઢીને આમાં ફિટ કરી દો. બોલો, ગાંડા પાસે એવી બુદ્ધિ હતી. બોલો, કોઈ પૂછતું નથી. ગાંડા હાવ ગાંડા નથી હોતા ભાઈ. હા, હમણાં એક જણો પાગલખાને ગયો. ભાઈ પાગલખાને ગયો ને એના મિત્રને મળવા. હવે મિત્ર પાગલ હોય એટલે ભાઈ આમાંય કાંઈ કાઢ લેવાનું તો હોય જ નહીં, અડધો તો આ હોય ગાંડો. ગયો પાગલખાને. ભાઈ પાગલખાને ગયો ને એટલે એને મિત્રને મળવા, તો એને બાથરૂમ લાગી. તે લાગી કે બાથરૂમમાં જતા હોઉં, તો હવે ત્યાં પાગલખાને બાથરૂમમાં ગયો ને તો અંદર અરીસો ફિટ કરેલો. હવે આ પાગલને મળવા ગયો, અડધો પાગલ જ હોય. કારણ આમ કહીને આમ બાથરૂમનો દરવાજો ખોલ્યો ને તો અંદર અરીસો હતો. તો આમ જોયું કે અંદર કોઈક છે, કે દરવાજો બંધ કરી દીધો. વળી બહાર ઊભો રહ્યો. થોડીક વાર પછી પાછું જોયું, એ હજી કોઈક અંદર છે, એ કે પાછો દરવાજો બંધ કરી દીધો. તો થોડીક વાર થઈ ત્યાં પાગલખાનાના ડૉક્ટર નીકળ્યા. તો આને જોઈને કે ભાઈ તું કેમ અહીં બેઠો છો? અરે સાહેબ બેઠો નથી, મારે તો બાથરૂમ જવું છે. કે આ બાથરૂમની અંદર કે હું દરવાજો ખોલું છું, અંદર કોઈક છે, કે પછી સ્ટોપર અંદરથી નથી મારી, કે અને અંદર કે ક્યારનો છે, કે નીકળતોય નથી. કે તો સાહેબ કે કોણ છે જોવા દે. સાહેબે આમ કહીને આમ દરવાજો ખોલ્યો. એ કે એ સ્ટાફનો માણસ છે. એ કે ગુરુ છે ભાઈ, એ તો સ્ટાફનો માણસ છે. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો એના મિત્રને લઈને દવાખાને ગયો. દવાખાને ગયો. ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? એ કે અમારો ભાઈબંધ છે. કે અને નકરા વંદા ખાધા રાખે છે. ડૉક્ટર સાહેબ કે હું વાત કરો? હા, વંદા ખાધા રાખે છે. ડૉક્ટર સાહેબ કે મારે ચેક કરવું પડે. બેલ માર્યો, કમ્પાઉન્ડર આવ્યો. એ કે એક વંદો લેતો હોય, જ્યાં ફટાફટ બાથરૂમમાંથી ગોતતો હોય. આવડો મોટો વંદો બાથરૂમમાંથી ઓલો લઈ આવ્યો, કમ્પાઉન્ડર પકડીને લાવ્યો. ઓલાને કે લે ખા. તો ઓલો હામું જોઈને કે સાહેબ કાચે કાચો કોણ ખાય? તો સાહેબ કે એના કમ્પાઉન્ડર કે જાને ફ્રાય કરી દે, કે વંદા ફ્રાય. તો એ ઓલા સુલા માથે મૂકીને ફ્રાય કરીને લેવો. એ કે લે હવે ખા. ઓલો કે સાહેબ એકલા એકલા કોણ ખાય? તો સાહેબનો મગજ હલી ગયો તો અડધો સાહેબ ખાઈ ગયા. એ કે લે હવે ખા. આમ જોઈને કે સાહેબ કોકનો એઠો કોણ ખાય? એમ કરીને વૈયા ગયા. બોલો, સાહેબને વંદો ખવડાવીને વૈયા ગયા. અમુક આવા આટા મારે જ માર્કેટમાં ભાઈ. હમણાં એક ડૉક્ટર સાહેબ એક ગામમાં ગયા. બોલો, ગામડું ગામને, ત્યાં ડૉક્ટર સાહેબ ગયા. અને જઈને એને આમ સ્કૂટર ઊભું રાખ્યું, બધા ત્યાં બેઠા જ હોય, ચોરે 4-5 જણા. તો પૂછ્યું કે બોલો બોલો શું છે? અરે કે હું ડૉક્ટર છું. કે અને મારે તમારા ગામમાં દવાખાનું કરવું છે. એક ભાભા કે અહીંયા દવાખાનું હાલે જ નહીં. કે અહીંયા અમારે બધાય ખોરાક છે ને એકદમ શુદ્ધ ખોરાક છે. કે અહીં કોઈ માંદું જ નથી પડતું. ઓહો, વરા સુધી બધા જીવે. કે કોઈ માંદું જ નથી પડતું. કે ત્યાં એક નનામી નીકળ્યો. નનામી નીકળી તો ડૉક્ટર સાહેબ કે તમે કહો કોઈ માંદું નથી પડતું, તો આ નનામી જાય છે તો માંદા પડ્યા વગર મરી ગયો છે. તો એમાંથી એક ભાભા બોલ્યા કે એ ડૉક્ટર જ છે. એણે દવાખાનું કર્યું તો ભૂખ્યો મરી ગયો. હા, કોઈ માંદું જ નથી પડતું. છે ગુરુ છે ભાઈ. હમણાં અમારે એક મામા છે. તો મામા તબિયત બરાબર નહોતી. મામા પાસે હું ખબર કાઢવા ગયો. મેં તો મામા શું થયું? અરે મને કે જો ને તબિયત બરાબર નથી. મેં તો કોઈ ડૉક્ટરને બતાવ્યું. મને કે આ એક ડૉક્ટર પાસે ગયો તો મેં તો શું કીધું એણે? મને કે એણે એમ કીધું કોઈ ખારા ડૉક્ટરને બતાવો. એણે બધા સારા ડૉક્ટરનું કીધું છે. અઘરું છે. બોલો, હમણાં એક જણો તો ભાઈ 15 મહિનાથી શરદી થઈ ગયેલી. ભાઈ આપણને 8 દી શરદી રહે તો આપણું મગજ કામ ન કરે. 15 મહિનાથી કે મને શરદી થઈ ગઈ છે. દવાખાને ગયો અને કમ્પાઉન્ડર હતા, ડૉક્ટર નહોતા. અને કમ્પાઉન્ડરને કહી ગયા ડૉક્ટર સાહેબ કે આ 15 મહિનાથી દવા લઉં છું, શરદી મટતી નથી. કે ડૉક્ટર સાહેબને બોલાય કે જલ્દી કે 15 મહિનાથી આવી કે શરદી મટી જવી જોઈએ ને. ક્યાં ગયા ડૉક્ટર સાહેબ? અરે કે ડૉક્ટર સાહેબ સામે ગયા. હું લેવા ગયા? એ કે શરદી થઈ ગઈ છે ને તો દવા લેવા ગયા છે. ડૉક્ટર સાહેબ બીજી જ દવા લેતા. બોલો, હા એ નહીં લેતા તો. હમણાં એક જણો દવાખાને ગયો કે સાહેબ મને બધું બબે દેખાય છે. બધું મને બબે દેખાય. તો સાહેબ કે એમાં 4 હું ધોઈડે આવો છો. એને 4 દેખાતા. બોલો, એમાં 4 હું ધોઈડે આવો છો. હમણાં એક જણો દવાખાને ગયો કે સાહેબ હું હાવ નવરો છું, કાંઈ મને થયું નથી. કે હું તો ખાલી આવ્યો છું, હાવ નવરો છું, મને નોકરી રાખી લ્યો ને. સાહેબ કે પણ મારા માણાની શું જરૂર? કે રાખી લ્યો ને સાહેબ, મારું ઘર હાલશે. કે રોટલા નીકળે મારા. કે રાખી લ્યો ને તમે જે પગાર દો. કે મને કોઈ નોકરી નથી રાખતું. કે કેમ નથી રાખતું? મારા લખણ જ એવા છે. પણ તમે રાખી લ્યો સાહેબ. કે હવે હું લખણ સુધારી. તો કે કાંઈ વાંધો નહીં. કે તમે તાર નોકરી તને રાખી લઉં છું. જાય કે આપણે આમ જો કેબિનની બહાર ઊભો રહી. કે અને કોઈ કે અંદર મને મળવા આવે ને તો તારે એમ કહી દઉં સાહેબ અત્યારે બીજી છે, અત્યારે વ્યસ્ત છે. અને કોઈ એમ કે ઇમરજન્સી કામ છે સાહેબનું, તારે એમ કહી દેવાનું અહીંયા આવે. બધા એમ જ કહે છે. જા બહાર ઊભો રહી જાય. કે તમતા તને હું 200 રૂપિયા પગાર દઈશ. તો ઓલો તો બહાર ઊભો રહી ગયો અદબ પાડીને. પણ કાગડાને બેહું ડાળને ભાંગવું, જ્યારે નસીબ ખરાબ હોય ને ત્યારે આવું જ થાય ભાઈ. બરાબર બહાર ઊભો તો અને ભાઈ ડૉક્ટર સાહેબના ઘરના એવા.
અને આડો ફરી ગયો, બેન 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 અંદર ન જતા, સાહેબ બીજી છે, વ્યસ્ત છે. ઓલા બેન કે તું મને ઓળખશો, હું કોણ છું? હું સાહેબની ઘરવાળી છું. આ કે એ ભલે બરાબર છે, પણ અહીંયા આવી બધા એમ જ કહેશો. સાહેબે કાઢી મૂક્યો એને, કે તું ન આવેલ ભાઈ કે. હમણાં એક ડૉક્ટર સાહેબે એક છોકરાને રાખ્યો દવાખાનામાં, છોકરાને. હવે એ છોકરાને રાખ્યો દવાખાના અંદર, તો એક દિવસ કામે આવ્યો છોકરો, પછી બીજે દિવસે એના મમ્મી હોતે ને આવ્યા, અને આવીને ડૉક્ટર સાહેબને કહે, ડૉક્ટર સાહેબ કેમ મારા છોકરાનું કામ કેમ છે? કે મારો છોકરો કે કેવું બરાબર કામ કરે છે ને? ડૉક્ટર સાહેબ કે બધું કામ બધું બરાબર કરે છે, બધું રેડી છે, તમારો છોકરો સરસ મજાની નોકરી કરે છે, કાલનો દી સરસ કર્યું, પણ એની એક ટેવ બહુ ખરાબ છે. હું એ કે છોકરીઓ હું બહુ જોયા રાખે છે. તો ઓલા બેન કહે કે આ એના બાપાની ઈ ટેવ છે, કે એની કંઈક દવા હોય તો આપો નહીં કે. બાપા એ કે છોકરીઓ હું બહુ જોયા રાખે. ગુરુ છે ભાઈ. હમણાં એક છોકરો તો હાવ રખડું, એવો રખડતો હોય તો રાતે 2:30 વાગે ઘરે આવ્યો, અને એની બાએ બળો લીધો. એ કે તારો બાપો ઘરમાં છે નહીં, કે તું રાતના 2:30 વાગ્યા સુધી રખડશો? કે તારો બાપ હોય ને તો તારા ટાટિયા ભાંગી નાખે, કે આજ તારો બાપ છે નહીં અને તું 2:30 વાગ્યા સુધી રખડવા ગયો, બળો લીધો. એની બાએ ક્યાં ગયો તો 2:30 વાગ્યા સુધી? કે અરે કે બા હું આજ બાપા નહોતા ને તો હું ડાન્સ બારમાં ગયો તો. ડાન્સ બારમાં ગયો તો તે ત્યાં હું ન જોવાનું જોયું? એ કે અરે કે મેં ત્યાં ન જોવાનું ઘણું જોયું. હું જોયું? એ કે મેં મારા બાપાને ત્યાં જોયા. એને દાદા નહોતું ઉડાડતા થઈ ગયા. ગુરુ છે ભાઈ. હમણાં એક છોકરાને લઈને એક જણો બજારમાં નીકળ્યો, નાના એવા છોકરાને લઈને. હવે એવો લોભિયો બાથરૂમના સ્લીપર જેવો ભાઈ, એવો લોભિયો, એ ગાય જ નહીં કોઈ દી, એવો લોભિયો. બજારમાં નીકળ્યો, છોકરા તો વેન કરે. છોકરો કે પપ્પા પેંડો. એને પેંડા કહેવાય, આ પેંડા કહેવાય, આ પેંડુડી છે. પેંડા તો ગોવામાં આવા ભાઈ, આવા ગોવાથી લઈ દેશી. થોડાક આગળ ગયા ને તો બરાબર સફરજનની લારી હતી. છોકરો કે પપ્પા સફરજન છે, આ સફરજનડી કહેવાય. સફરજન તો કે ગોવામાં આવા અહીંથી ન લેવાય. થોડાક આગળ ગયા ને તો બરાબર એમ કે ચીકુની લારી હતી. છોકરો કે પપ્પા ચીકુ, આ ચીકુ છે, ચીકુડી છે, ચીકુ તો બેટા ગોવામાં આવા. ત્યાંથી આગળ ગયા, દડાની દુકાન આવી, બેટ દડાની. છોકરો કે પપ્પા દડો તો લઈ દો, આ દડા છે, દડી છે, દડા તો બેટા ગોવામાં આવા. કોરો ઘરે લાવ્યો છોકરાને, ઘરે લાવ્યો ને છોકરો પલંગમાં બેઠો હતો, અને એને મમ્મી કે ચાલ બેટા જમી લે. છોકરો કે નથી જમવું. તો એને બાપા બોલ્યા કે બેટા જમી લે, કીધું ને તને નથી જમવું. એ કે તો એને મમ્મી બોલ્યા બેટા પપ્પા સામું ન બોલાય. છોકરો કે આ પપ્પો છે, આ તો પપ્પુડી છે, પપ્પા તો કે ગોવામાં આવા. ગુરુ છે ભાઈ. હમણાં તો હું ગોવા ગયો ભાઈ, અમારે રિલેક્સિંગ એક અમારે હેરે છે તારાસિંગ નામનો. હમણાં હું ગોવા ગયો ને તો મારી હેરે એક તારાસિંગને લેતો ગયો. તો તારાસિંગને અમે બે ગોવા ગયા તો ઓલો તારાસિંગ મને ક્યાંય ઓલી ચટ્ટાપટ્ટાવાળી ચડિયું મળે કે એ પહેરીને આપણે સનબાથ લેવાય કે. હવે મેં કીધું આપણે ઘરે બાથ નથી લેતા. તો મને કે ના એ સનબાથ લેવાની મજા આવે. ઓલા ભૂરિયા બધા ચટ્ટાપટ્ટાવાળા ચડા પહેરીને સૂતા હોય, એ બધા સનબાથ લેવા આવે. તો હું ના તારાસિંગ બે વળી એની વાદે ચીડે. અમે ચટ્ટાપટ્ટાવાળી ચડિયું લીધી ને અમે વેકરામ સૂતા, જેમ અનાથ આશ્રમના બાળકો સૂતા હોય ને એમ અમે સૂતા હતા. એમાં એક ભૂરિયો આવ્યો, આવીને ઓલા તારાસિંગને પૂછ્યું, હાય મેન યુ આર રિલેક્સિંગ? ઓલો કે નો આઈ એમ તારાસિંગ. તો વયો ગયો. થોડીક વાર થઈ બીજો આવ્યો, હાય મેન યુ આર રિલેક્સિંગ? કે ના ભાઈ ના, તારાસિંગ નામ છે મારું. એ વયો ગયો. થોડીક વાર થઈ ત્રીજો ભૂરી આવ્યો, કે હાય મેન યુ આર રિલેક્સિંગ? તારાસિંગનો મગજ ગયો. આગળ 8-10 સૂતા હતા ને ભૂરીએ ન્યાય ગયો. ન્યા જઈને પૂછ્યું, હાય મેન યુ આર રિલેક્સિંગ? ઓલો કે યા. તો કે ઓલી બસ જાણ ઓલા ક્યારના ગોતે શીખે. 3 વાર મને પૂછી ગયા યુ આર રિલેક્સિંગ? રિલેક્સિંગ તો અહીંયા હું તો શીખે. પેલા રિલેક્સિંગ એટલે તમને મજા આવે એમ પૂછે જ કીધું. અને તમે જોજો ભૂરિયા આવે, લંડનના ભૂરિયા હો અહીંયા. એ ભૂરિયા આવે યુરોપથી, હારે ભૂરિયું લાવે, એકલા ન આવે, હારે ભૂરિયું હોય. એ ભૂરિયા આવે, ભૂરિયું લાવે. આપણા પ્રાચીન બધા સ્થળ હોય ને ત્યાં જાય ફરવા, બધા પ્રાચીન સ્થળે ફરે અને એવા રાજી થાય, ફોટા પાડે ને એવા રાજી થાય. ને આપણા જુવાની બધા ભૂરિયું જોઈને રાજી થાય, એવા રાજી થાય. એ આપણા પ્રાચીન સ્થળ જોઈને રાજી થાય, આપણે ભૂરિયું જોઈને રાજી થાય. હમણાં એક ભૂરિયો તો બરાબર ક્યાંકથી આવી છેડો ને ગામડામાં ગયો ને ભૂખ લાગી બરાબર. તો ત્યાં પાનના ગલ્લા હોય ગામડામાં, પાનના ગલ્લે બધા પડીકા ટીંગાતા હતા. ભૂરિયો ત્યાં ગયો કે ધીસ. તો પાનના ગલ્લાવાળો કે ધીસ ઇઝ 94, 1 પીસ ઈ ગયા. ઓલા પાનના ગલ્લાવાળાએ પડીકું કાપીને આપ્યું અને ભૂરિયાએ પડીકું તોડ્યું ને ત્યાં એક બાપા આવીને ઊભા રહ્યા. હવે એના મોઢામાં ફર્નિચર જ નહોતું બાપાને. તો બાપા આવીને ઊભા રહ્યા, ભૂરિયાએ એને તાણ કરી. તો બાપાએ આમ ખોબો થઈ રહ્યો. તો ભૂરિયાએ એમાં નાખ્યો થોડુંક ચવાણું, અને બાપાએ મોઢામાં નાખ્યું. પછી ભૂરિયાએ પૂછ્યું કે ધીસ ઇઝ 94? બાપા કે નો 94. અને ભૂરિયો જે ગલ્લાવાળાએ બાજ્યો છે એ કે તું તો કહેશો 94 છે, તારા ગામના બાપા જ ના પાડે છે નો 94.
પછી માંડ સમજાયો, કીધું એને દાંત નથી એટલે આમ ન ચવાણું કીધું, બાકી આ ક્વોલિટી ચવાણું જ છે. નગર તો કાઠલો પકડ્યો તેણે, બોલો ચીટિંગ કરો છે કે તમે. અમારા ગામડામાં તમે આવો ને એટલે ત્યાં ભીતે છાણા થાપેલા હોય, અમારે બેનું એ છાણા થાપ્યા હોય. તો એક ભૂરી આવ્યો અમારા ગામડે કે વાવ ગામડાની ભેંસું કેટલી ડિસિપ્લિનવાળી બફેલો કહેવાય કે. તો મેં તો ક્યાં ડિસિપ્લિન દેખાડી? મને કીધું ને પોદળા કેવા લાઇનસર કર્યા છે. મેં તો પોદળા નથી છાણા થાપ્યા જ કીધું. પોદળા ન કહેવાય. એમાં એક બેનને ચાંદલો ભાળી ગયો, બોલો અવડો મોટો. હા અવડો મોટો ચાંદલો ભાળી ગયો એ બેનને. તો પૂછ્યું કે ધીસ ઇઝ એમ કીધું ને, તો ત્યાં એનો ઘરવાળો બોલ્યો કે ધીસ ઇઝ મી, કે હું શું એમ. ત્યાં ઓલો ભૂરીઓ બોલ્યો કે હુ ઇઝ ગાય એમ, આ કોણ છે વચ્ચે બોલે. ત્યાં તો ઓલા બેને એક ઝાપટ મારી કે મારા બળદને તું ગાય કહેશો, એ તો મારો બળદ છે એ કે. ગુરુ છે ભાઈ. અત્યારે મુખ્ય 3 સમસ્યા છે. અત્યારની મુખ્ય 3 સમસ્યા છે. એક તો માણસ પાસે કામ નથી, કામ છે તો માણસ નથી, અને જે માણસ છે એ કામના નથી. 3 સમસ્યા મુખ્ય સમસ્યા છે. એક જણો મને કહેતો હતો, મને કે આમ જો મારું કાંઈ કામ હોય ને અડધી રાતે મને ફોન કરજો હોય કે, ત્યારે અડધી રાતે મને ફોન કરજો હોય કે, સવાર થાય ત્યાં હું આવી જાય. અમુક આવા હોય. અમારે એક જણો છે એ કાંઈ કામ કરે નહીં, નકરો વિચાર જ રાખે. બોલો કાંઈ કામ ન કરે, નકરો વિચારતો જ હોય. ગમે ત્યારે જુઓ ને તો વિચારમાં બેઠો હોય, કોઈની વાતચીત કરે નહીં, બસ એકલો વિચારતો હોય. તો એક દી મેં એને કીધું, મેં તો ભલા માણા નકરો વિચાર રાખશો, તો મેં તો વિચારવા માટે માણા રાખી લે ને. તો મને કે રખાય? મેં તો હા રાખી લેવાય, વિચારવા માટે માણસ રાખી લેવાય. તો એણે તો પેપરમાં જાહેરાત આપીએ, બોલો મારે વિચારવા માટે માણસની જરૂર છે. તો ભૂતને પીપળા તો મળી રહે. તો 2 જણા આવ્યા કે અમારે શું કરવાનું કે આ કે મારા માટે વિચારવાનું, અમારો પગાર કેટલો હોય કે 1 લાખ રૂપિયા પગાર. તો આની સામું જોઈને કે ભાઈ તમારી પાસે પંખા વગરની સાયકલ છે, તમે અમને લાખ રૂપિયા દેહો ક્યાંથી? આ કે વિચાર, તારી નોકરી ચાલુ થઈ ગઈ છે. વિચાર હું લાખ તને ક્યાંથી દે છે, બોલો અમુક આવા છે ભાઈ. એક જગ્યાએ બોર્ડ માર્યું, બોલો માણસોની જરૂર છે 20,000 રૂપિયા પગાર, માણસોની જરૂર છે 20,000 રૂપિયા પગાર. તો ત્યાં એક જણો ગયો કે 20,000 રૂપિયા પગાર, માણસોની જરૂર છે, કામ શું કરવાનું? અરે કે કામની વાત જ જવા દો કે અમે તમને એક યુનિફોર્મ આપશું, સરસ મજાનું ઇન્સ્ટ્રુમેન્ટ આપશું, તમારે ખાલી કાંઈ કરવાની, અમે તમને જગ્યા આપશું, તમારે ખાલી તમારું વર્ક કરવાનું. એટલે કે શું કરવાનું એ તો કહો કે જો સામે ફાટલા કપડાં પહેર્યા છે, સામે ફાટલા કપડાં પડ્યા ને, એ ફાટલા કપડાં લઈ લ્યો, એ પહેરી લેવાના. કે અહીં વાઇટકો પડ્યો છે ખૂણામાં, એ લઈ લ્યો કે અને અમે તમને એક ચોકમાં જગ્યા આપશું, એ ચોકમાં તમારે કોથળો પાથરીને બેસવાનું, અને ખાલી તમારે વર્ક એટલું કરવાનું, ખાલી ગીત ગાવાનું, જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. ભીખ માંગવાનું શીખવાડતા, બોલો 20,000 પગાર. મારા ધંધા કરી લેવા જ, બોલો ગમે ત્યાંથી. હમણાં તો હું નીકળ્યો ને તો એક ભિક્ષુક મને કે ક્યાંક દ્યો, પ્રજ્ઞા ચક્ષુને ક્યાંક દ્યો. તો મારા ખીચામાં 10ની નોટ હતી, મેં વાઇટ કામ નાખી. તેણે એક આંખે આમ જોયો, મને કે ભાઈ આ ફાટલી છે, મેં તને એક આંખે તો દેખાય છે. મને કે તો 5 આપો. અડધું કન્સેશન કરી દીધું કે તો 5 આપો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો હાવ નવરો આટા મારે, બસ કામ ધંધા વગરનો હાવ આટા મારે. તો બાઘો એને કહેતો હતી કે ભલા મને તું આટા મારશો કે ક્યાંક નોકરી બોકરી કરીને. ઓલો કે નોકરી તો કરવી છે પણ ક્યાંક હોવી જોઈએ ને. બાઘો કે મારા ધ્યાનમાં છે કે હો નોકરી, 50,000 રૂપિયા પગાર. ઓલો કે એમ 50,000? હા 50,000 રૂપિયા પગાર કે. તો ઓલાએ કીધું કામ શું કરવાનું? બાઘો કે કાંઈ કામ નહીં કરવાનું, તારે કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું. ઓલો કે આટા મારું તો બરાબર છે કે ગુરુ છે ભાઈ. હમણાં એક જણો મારી પાસે આવ્યો, મને કે એવો ધંધો બતાવો ને કે મહેનત બીજા કરે અને પૈસા આપણને મળે, એવો ધંધો બતાવો ને. મેં કીધું સુલભ શૌચાલય ખોલો, એમાં મહેનત બીજા કરે, પૈસા તને મળે, તારે ખાલી ટેબલ નાખીને બેસવાનું જ. મેં તો સવારમાં ધોમ ધંધો હાલે કીધું. ગુરુ છે ભાઈ. હમણાં તો એક લંડનથી ભૂરિયો આવ્યો ભાઈ, લંડનથી ભૂરિયો, અને આપણી ટ્રેનમાં ચડી ગયો. બોલો ટ્રેનના ટોયલેટમાં ગયો ને તો ઓલો મિનરલ વોટરની બોટલ નથી આવતી, એ અંદર ભાળી ગયો, અને ભૂરિયો બેભાન થઈ ગયો. કે આ વોટર તો આપણે પીવી છે. આ લોકો અહીંયા ધોવામાં ઉપયોગમાં લે છે. અઘરું છે ભાઈ. હમણાં તો ગામ હતું ને બરાબર, ગામડું ગામ હોય ને 8-10 જણા ચોરે બેઠા હોય. તમે જોજો ગામડું ગામ ગમે ત્યાં હોય ને 8-10 જણા ચોરે બેઠા હોય. એમાં બરાબર એક વીમા એજન્ટ આવ્યો ભાઈ. વીમા એજન્ટ આવીને સીધી ગાડી ઊભી રાખીને કે રામ રામ. તો કે રામ રામ.
હું છે એ કે ભાઈ હું વીમા એજન્ટ છું એ કે હા ને 8-10 ફાફલા બધા બેઠા હતા તો બધા ઉભળક પગે થઈ ગયા એ કે આવો આવો એ કે બેહો એટલે ઓલો મીડો સમજાવવા એ કે જો આ વીમો ઉતારો ને કે આ વીમામાં ફાયદો એ છે કે જો તમે ગુજરી જાઓ ને તો તમારા છોકરાને કે 21 લાખ મળે કે અને આ વીમો એવો છે કે આમાં તમે ને તમારી ઘરવાળી બે ગુજરી જાઓ ને કે તો તમારા છોકરાને 42 લાખ રૂપિયા મળે અને આ વીમો એવો છે કે આ વીમો તમે ઉતારો નહીં કે તો તમે ગુજરી જાઓ તમારી ઘરવાળીને 11 લાખ મળે કે એમ કરતાં વીમા એજન્ટે 1.5 કલાક સુધી એને સમજાવ્યો બધાને. પછી એક બાપાને કે બોલો બાપા કયો ઉતારું? બાપા કે મારે તો મોચો ઉતરાવો છે મોચો ઉતરાવો છે. તો ત્યાંથી વીમા એજન્ટ કીક મારીને આગળ ગયો. પાનના ગલ્લે 3-4 જુવાનિયા બેઠા થાવ જુવાનિયા. હા હજી તો મૂછું દોરા ફૂટતા એવા જુવાનિયા. તો 3-4 ઊભા હતા ત્યાં વીમા એજન્ટ ઊભી રાખી ગાડી અને ત્યાં મીંડો કહેવાય કે આ વીમો ઉતારો કે ઓલો વીમો ઉતારો. તો ઓલા 3-4 જણા ઊભા તેમાંથી એક જણો બોલ્યો કે અમારે તો વીમા 5-5 કરોડના છે કે. તો વીમા એજન્ટ કે ખોટું બોલોમાં એ કે અમે તમારી જેવડા હતા ને આવું ખોટું ન બોલતા. તો ઓલા છોકરા વીમા એજન્ટને પૂછ્યું કે હે કાકા તમે ખોટું બોલવાનું ક્યારે ચાલુ કર્યું? ગામ તમે કે ભટકાવા નીકળી જાઓ છો. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ તો હાથમાં ચોપડીનો થપ્પો મોટો જબર અને એક છોકરો રાયડું પડતો હતો. 150 ને ઉલ્લુ બનાવ્યા 150 ને ઉલ્લુ બનાવ્યા 150 ને ઉલ્લુ બનાવ્યા આવી રીતના હાથમાં ચોપડીનો થપ્પો 150 ને ઉલ્લુ બનાવ્યા. તો ત્યાં એક જણો નીકળ્યો કે ભાઈ શું થયું? અરે 150 ને ઉલ્લુ બનાવ્યા કે કેવી રીતના? એ જાણવું હોય તો ચોપડી લેવી પડે 100 રૂપિયાની એક ચોપડી કે 150 ને ઉલ્લુ બનાવ્યા. તો ઓલા 100ની નોટ કાઢીને આપી કે લાય તો ચોપડી કે હું જોઉં તો ખરો 150 ને ઉલ્લુ કોણે બનાવ્યા. તો આમ ચોપડી લીધી ને 100 ઓલા ખીચામાં નાખીને પછી રાડ મીડો પડો 151 ને ઉલ્લુ બનાવ્યા 151. હું એને ચોપડી હશો એ જ ઉલ્લુ બનાવતો બોલો. મારો ધંધો ગમે ત્યાંથી ગોતી લે. હમણાં તો સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને ઊભો કર્યો બેટા ઊભો થા. એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે? એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે? તો છોકરો ઊભો થઈને કે સાહેબ કામચોર હોય ને એને પોલીસ ન પકડે. હમણાં એક જણાને પોલીસવાળાએ પકડ્યો અને પકડીને સીધો પોલીસ સ્ટેશન લાવ્યા અને પૂછ્યું તું શું કરજો? ઓલો કે કાંઈ નહીં એરું પકડવાના ધંધા કરું. એરું પકડવાના ધંધા એને ધંધા કહેવાય? હા ધંધો જ કહેવાય ને. એરું પકડવાનો ધંધો છે મારે કે. તો એરું પકડવાનું કે હા એરું પકડવાનો ધંધો કે એ કેવી રીતના હાલે? અરે કે જો હાઈ ક્લાસ હાલે અને ધોમ હાલે છે કે તમને ન ખબર હોય એમ કે હા ધોમ હાલે કે હું તો ઇન્કમ ટેક્સ તને ભરું છું. તો કે એટલો બધો એરું પકડવાનો ધંધો હાલે કે અરે પુષ્કળ હાલે કે સવારમાં કે 10 વાગે ઘરેથી નીકળું કરંડિયામાં એરું લઈને અને હળવેક દિન શેરીમાં વેતો મૂકવું છે અને 12 સાની હોટલે ચા પીવું ને ત્યાં ટીણીંગ રીંગ વાગે છે કે અમારા ઘરે આવ્યા જ દાદા છે. તો ત્યાંથી પકડી લેવી છે વળી પછી બીજી શેરીમાં વેતો મૂકું વળી પાછી ચા પીવું નહીં પાછી ટીણીંગ થાય છે કે અમારે ત્યાં દાદા આવ્યા છે. તો 500 ત્યાંથી લઉં 500 અહીંથી લેવી છે. તો એવી કે સવારમાં 3 જગ્યાએ મૂકવું છે 1500 થાય પછી કે ઘરે વ્યો જાવ કે એરું દૂધ પીવડાવી દઉં વળી પાછો 4 વાગે કે નીકળું પાછો શેરીમાં વેતો મૂકવું છે. બોલો અમુક આવા ધંધા કરે બોલો એરું પકડવા ધંધા ઘરા છે માણસો ભાઈ. હમણાં એક જણાને બરાબર ચોકની વચ્ચે મારતો હતો ફટાફડી મારે એવો મારે પબ્લિક ભેગું થઈ ગયું ટ્રાફિક જામ થઈ ગયું ભાઈ બધા ગાડીઓના હોર્ન મારે. હું ત્યાંથી 2 વ્હીલર નીકળ્યો મેં ઊભી રાખી મેં તો ભાઈ બિચારાને હુકામ મારશો? અરે મને કે મારવો પડે 6 મહિનાથી મને ઉલ્લુ બનાવે છે. મેં તો થયું હું અરે મને કે 6 મહિનાથી મારી પાસે હાલતા ને ચાલતા આવીને એમ કે છે 2000 આપો ને 3000 આપો ને મારી ઘરવાળી દવાખાનામાં છે 2000 આપો ને મારી ઘરવાળી દવાખાનામાં છે 5000 આપો ને મારી ઘરવાળી દવાખાનામાં છે. અત્યાર સુધી મેં કે મેં એને લાખક રૂપિયા આવી રીતના આપ્યા છે કે આજ મને ખબર પડી એની ઘરવાળી દવાખાનામાં છે પણ નર્સ છે. અને આ લઈ જાય છે કે આંકડા રમવા બોલે છે. હા તો કે હું ને આંકડા નડે ગયો તો ખબર પડી કે આ આવે છે. અઘરું છે ભાઈ. હમણાં તો એક લુખેશ દવાખાને ગયો ને દવાખાને બોર્ડ માર્યું હતું નવા કેસના 200 રૂપિયા જૂના કેસના 50 રૂપિયા. અને લુખેશને વિચાર આવ્યો કે અહીં ડૉક્ટર સાહેબ પાસે કેટલાય આવતા હોય એને હું ખબર પડે નવા જૂના કેસની છે. અને કાઉન્ટર ગયો ને જઈને કે મારો જૂનો કેસ છે કે નામ બોલો ફલાણું નામ તો નામ કાઢ્યું ક્યાંય નામ જ ન નીકળ્યું અંદર. અને ઓલી કાઉન્ટરવાળી કે પણ આમાં તમારું ક્યાંય નામ જ નથી જૂના કેસમાં. ઓલો કે હું ખોટું બોલું છું નામ નથી ગયા? પૂછ ડૉક્ટર સાહેબને તમારે કેટલા બધા પેશન્ટ આવતા હોય કાગળ આડાવડા થઈ ગયા હોય પૂછી કે. અને કેબિનમાં ડૉક્ટર સાહેબ બધું સાંભળે એને દરવાજો ખોલીને કે 50 રૂપિયા લઈને એને અંદર આવવા દે. 50 રૂપિયા કાઉન્ટરે લઈ લીધા ને અંદર મોકલ્યો. હા ડૉક્ટર સાહેબ ચેક કરીને કે શું થાય છે એ કે સાહેબ જો ને મને તબિયત બરાબર નથી બધું ચેક કર્યું પછી ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નથી કે ગયા વખતે જે દવા લખી દીધી હતી ને એની ચાલુ રાખજો એ ગયા વખતે ક્યાં લખી નહોતી દીધી 50માં ડૉક્ટર સાહેબે કરી નાખ્યું ભાઈ. અઘરું છે. તમે કોકને છેતરવા જાઓ તમે છેતરાઈ જાઓ ભાઈ આમાં એવું છે. એક જણો તો મને મળ્યો બોલો મને કે મને પગમાં ખંજોળ આવે મેં તો બહુ સારું ભાઈ પગમાં ખંજોળ આવે ને એને વિદેશ યોગ કહેવાય.
તારે વિદેશ જવાનું થાય. મને કે હાથમાંય ખંજોળ આવે. મેં કીધું તો બહુ સારું, તો પૈસા આવશે તારે. હાથમાં ખંજોળ આવે ને પૈસા આવે. મને કે માથે ખંજોળ આવે. મેં તો દવાખાને ભેગો થા કીધું, એલર્જી છે તને. ખંજોળ આવે તને અઘરું છે. હમણાં એક જણો દવાખાને ગયો, દવાખાને જઈને કે સાહેબ મારે કે વાળ બહુ ખરે છે. આજ મેં કે નવરા વિચાર કર્યો, મારા ઘણા વાળ ખરી ગયા કે ટાલ થઈ ગઈ કે નકરા મારા વાળ ખરે છે કે. તો ડૉક્ટર સાહેબે એક ડબ્બી આપી. એ કે આ ડબ્બી હું કામ આપો છો? તો એ ડૉક્ટર સાહેબે કીધું કે વાળ ખરે ને આમાં ભેગા કરજે કે, એટલે ડબ્બી આપી કે નવરા આમાં ભેગા કરજે. અઘરું છે ભાઈ. એક જણો તો બરાબર એમ કે પાનના ગલ્લે ગયો, સોડાની બોટલ લઈ અને બરાબર હજી પીવાની તૈયારી કરતો હતો. આમ બોટલ મૂકી અને હજી પીવાની તૈયારી કરતો, ત્યાં એક મિત્ર આવ્યો એનો, સીધો લઈ બોટલ અને ગાઢ પી ગયો. બોટલ પીને જેવી મૂકીને ત્યાં તો ઓલો રોવા જ માંડ્યો. તો આ કે ભલામણા તું રો છો હું કામી કે હું કાંઈ લુખેશ છું કે મેં તો મજાક કરવા હાટું કે તારી સોડા પી લીધી કે અને તું રોવા માંડ્યો કે 10 રૂપિયાની સોડા હાટુંથી તું કહેતો હોય તો 5 સોડા લઈ દઉં. ઓલો કે એ હાટું હું નથી રહેતો, તે ભલે સોડા પીધી એનો મને કાંઈ વાંધો નથી કે, પણ હું તો મારા કરમને રોઉં છું. એ કે કેમ? અરે એ કે આજ કે સવારમાં એ કે મારે કે લેણું એટલું બધું થઈ ગયું છે, લેણાવાળા ધમક્યું મારે છે. તો મેં વિચાર કર્યો મરી જવું છે. તો સવારના પોરમાં ઉઠીને કે મેં હોલ્ડરમાં આંગળી ભરાવીને તો લાઇટ વહી ગઈ કે. પછી મને વિચાર આવ્યો કે લાઈને પંખે ટીંગાઈને મરી જાવ કે. દોડું જડ્યું નહીં કે આપણે ખાટલાની કે પાંગાઈ થતી ને એ ખોલી કે અને એ પંખે ટાંગીને ટીંગાણો જ કે દોડું કે હડી ગયેલું હતું. તો હેઠે પડ્યો કે મર્યો નહીં પણ કમરમાં વાગ્યું કે. પછી મને વિચાર આવ્યો કે લાઈને રેલના પાટે જઈને મરી જાવ કે. તો અહીં રેલના પાટે ગયો, ન્યાય કે દિવસમાં 2 ટ્રેન આવે કે. તો ન્યાય કે પાટે જઈને કે હું હૂતો હોય કે ત્યાં પોલીસની ગાડી નીકળી અને સાહેબ અંદરથી ઉતરે ગઈ શું કરશો? તો મેં કીધું મરી જવું. તો તારે અહીં મરવું છે અમારા એરિયામાં, પછી અમારે ધક્કા ખાવાના? હાલ ઊભો થાય કે ત્યાંથી મને કાઢ્યો કે. પછી મને વિચાર આવ્યો કે ભાઈ કે સોડાની અંદર ઝેર નાખી અને પીને મરી જાઉં ને કોઈને ખબર ન પડે કે હું ઝેર લઈ આવ્યો કે મેડિકલમાંથી અને કે ઉંદરડા મારવાના ટીકડા લઈ આવીને અંદર નાખ્યા કે અને હલાવીને હજી પીવાની તૈયારી કરતો ત્યાં તું પી ગયો કે. હવે તો કે કરમ નબળા છે. પછી તો બોલો જે ગથોલિયા ખાવા માંડ્યા છે એ પડી ગયો ત્યાં. બોલો હા કે હાલો હવે તો નસીબમાં ન હોય ને મરવાનું. હવે તું મરવા આવ્યો તો કોકને મારવા આવ્યો હતો. એ ગરવ્યો ગયો. બોલો ઉતાવળ ન કરવી ભાઈ. એક જણાને તો 10 લાખનું લેણું થઈ ગયું ભાઈ, 10 લાખનું લેણું. એણે વિચાર કર્યો મરી જવું છે હોય કે અને ગયો રેલના પાટે મરવા કે કપાઈને મરી જાવ ને ખબર ન પડે કે આબરૂ હચવાઈ જાય કે. કોકને એમ થાય કે રોડ આમ પાટા ક્રોસ કરવા ગયા ને મરી ગયા છે અને ગયો ભાઈ રેલવે સ્ટેશન ગયો અને રેલના પાટામાં આમ પડવા ગયો ને ત્યાં એક ભાઈ એવા અને ભાઈ મોટા જબર વાળ ને ભાઈ મોટી આંખ્યું કોટી પહેરેલી હેઠે બૂટ પહેરેલા ને આવ્યો આવીને સીધો આને પકડી લીધો ગઈ આત્મહત્યા કરાઈ કે. ઓલો કે ભાઈ મને મરી જવા દો, 10 લાખનું લેણું થઈ ગયું છે, શેર બજારમાં તૂટી ગયો છું કે, બધા પૈસા માંગે છે, મારી આબરૂ જાય કે, મને ન ફાવે કે આબરૂ જાય નહીં એ કરતાં મરી જાવ સારું. અરે મરાતા હશે 10 લાખ રૂપિયા હાટુંથી હાલે કે તને ચેક લખી દઉં. એણે 10 લાખનો ચેક લખીને આપ્યો અને ઓલો લઈને ગયો. ચેક લઈને ગયો ને પછી એને વિચાર આવ્યો કે ચેક અત્યારે રહેવા દઉં, લાઈને કે હજી મારી પાસે 2-4 હજાર છે ઇન્વેસ્ટમેન્ટ કરું ને થોડુંક વધે તો. અને એણે 2-4 હજારના શેર લીધા ને વધ્યા. મીંડ્યા વધવા તો 8 દીમાં તો ભાઈ 10 લાખનું દેણું તો નીકળી ગયું ને બીજા 5 ભેગા થઈ ગયા. પછી વિચાર આવ્યો કે ઓલો ચેક વટાવો નથી, ઓલા ભાઈને દઈ આવું ચેક પાછો. તો એ વળી 15 દી પછી ગોતતો નીકળ્યો. તો રેલવે સ્ટેશન પાસે ગોચ્યો ક્યાંય જડ્યો નહીં, બસ સ્ટેન્ડ પાસે ગયો ન્યાય ક્યાંય જડ્યો નહીં કોટીવાળો. તો એને ગોચ્યો તો આમ ઘરનાળા બાજુ ગયો તો ન્યાય એ કોટીવાળો ઊભો હતો ને 4 પોલીસવાળા પકડીને લઈ જતા તેને. તો ન્યાય ગયો કે ભાઈ આને તમે હું કામ લઈ જાઓ છો, આ તો સજ્જન માણસ છે કે આણે કે મારો છે ને જીવ બચાવ્યો કે આણે મને ચેક આપ્યો ને મારો જીવ બચાવ્યો. ઓલા સાહેબ કે તને ખબર નથી ગાંડો છે કે આખા ગામને ચેક આપ્યા કરે છે. હમણાં એક નહીં 1 કરોડનો ચેક આપ્યો રિટર્ન થયો છે. એટલે એણે ખોટો ચેક આપ્યો તો ઓલાને સાચો જીવ બચી ગયો. એમ સાહેબ એમ તમે કોઈને ખોટો દિલાસો આપો ને સાહેબ કે હું બેઠો છું તો એ માણસને હિંમત આવી જાય સાહેબ. એટલે એને દિલાસો દેવો. હા અમુક તો બાકી એવા માણસો આટા મારે જ ગામમાં. હમણાં એક જગ્યાએ બરાબર 2 શોરૂમો, બરાબર સરસ મજાના 2 શોરૂમ ને મોટા મોલ ને મોટી દુકાનો, વચમાં એક નાની એવી એમ કહેવાય કે પાનની દુકાન ટપરી, પાનની નાની એવી કેબિન અને એ કેબિનની પાસે એક બકરી બાંધેલી સરસ મજાની. અને બકરી છે ને એ સરસ મજાનો એક આમ જો ભાઈ એક ટીનનો વાટકો આવે ને પ્રાચીન વાટકો, એમાં બકરી દૂધ પીતી જ. બોલો બકરી અને એક ભૂરીઓ નીકળો જોઈ ગયો એ કે આ વાટકો છે ને કે આનું ઇન્ટરનેશનલ માર્કેટમાં 5 થી 7 લાખ રૂપિયા આવે એમ છે, પણ આ ભાભાને ખબર નથી કે આ પાનના ગલ્લે કે બકરીને દૂધ પીવડાવે પણ ખબર નથી. અને ભાઈ ભૂરીએ ગાળીઓ તૈયાર કર્યો ને ગયો અને બકરીને માથે હાથ મીંડો ફેરો, વાવ નાઇસ ગોટ એમ કે.
વાવ નાઈસ, મને બહુ ગમે છે, મને ગીધીડું બહુ ગમે, મને કીચી મીંડો કરવા. એ કે આ તમારે વેચવું છે? ઓલા કે એ થોડું વેચાય કે બકરીને બચ્ચું. ના વેચવું હોય તો 1000 રૂપિયા આપી દો. અરે ન વેચાય, 2000 રૂપિયા આપી દો. અરે એ વેચવું જ નથી. 5000 રૂપિયા. અંકલ હવે કાંઈ બોલતા નહીં, 5000 મને બહુ ગમી ગયું છે પણ વેચવું જ નથી. અરે 10,000 રૂપિયા આપી દો. બસ હવે નહીં બોલતા કે 10,000 રૂપિયા. દાદા કાલ કાંઈ વાંધો નહીં, 10,000માં લઈ જાય. તો ગીધીડું ઓલું બકરીને ગીધીડું આવે ને 10,000માં આપી દીધું. પણ ભૂરિયાને તો ધ્યાન હતું વાટકા ઉપર, એટલે એ પાછો આવ્યો આવીને કે યુ નો આ લોકો બધા એને છે ને હેબિટ હોય કે એ છે ને એક જ વાટકામાં દૂધ પીવે અને ઘરે લઈ જાઓ ને ન પીવે તો પછી આને કંઈક થાય તો મને પાપ લાગે ને, તો આ વાટકાના 1000 રૂપિયા આપી દો. બાપા કે વાટકો નથી વેચવાનો. અરે 2000 રૂપિયા લઈ લ્યો અંકલ, ચાલો વાટકો આપી દો. નથી વેચવાનો ભાઈ. 5000 રૂપિયા પણ નથી વેચવાનો. કે જાને ભાઈ કે આ વાટકામાં હે રોજ કે 10 ગીદીડા વેચું થોડી કે હા બધા શોરૂમ મારા છે કે હા વાટકો જોઈને જ ગીદીડા વેચાય છે કે બાકી કોઈ ગીદીડા લેવા આવતું જ નથી. મારે ગમે ત્યાં ગાળિયા ઊભા કરી દે ભાઈ. એટલે ગાળિયા ગમે ત્યાં કરો, પણ હું તો હાસ્યનો ગાળિયો કરવા, તમને આનંદ કરાવવા માટે આવ્યો હતો. એટલે આ જોક્સ ગુરુ ચેનલના માધ્યમથી તમને બધાને આનંદ કરવાનો આજનો મને અવસર મળ્યો, પ્રયત્ન કર્યો છે. કાંઈ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. અને આ ચેનલ ઉપર તમે નવા હો જોક્સ ગુરુ ઉપર, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, આપણા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. ધન્યવાદ.